નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. જોઈએ સ્થાનિક સમાચાર. કચ્છમાં મુખ્યમંત્રીની મુલાકાત પહેલા રોડ રસ્તા સાફ કરવાની પરંપરા તૂટી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મુલાકાત પૂર્વ સત્તાપક્ષ અને વહીવટતંત્રમાં ઉત્સાહનો અભાવ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના મુખ્યમંત્રી કાર્ય દરમિયાન અનેક વખત કચ્છની મુલાકાત લઈ ચૂક્યા છે. અષાઢી બીજ હોય કે રણોત્સવ કે પછી વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠકો, નરેન્દ્ર મોદીના આગમનના 2-3 દિવસ પૂર્વ જિલ્લાના વહીવટી તંત્ર અને ભાજપના સંગઠનમાં પૂર્વ તૈયારીઓનો ધમધમાટ જોવા મળતો. નરેન્દ્ર મોદી હવે દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે અને મુખ્યમંત્રી પદે આનંદીબેન પટેલ બિરાજમાન થયા બાદ સૌ પ્રથમ વખત 5મી તારીખે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. પરંતુ પહેલા જેવો માહોલ ઉત્સાહ હવે રહ્યો નથી. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કચ્છમાં આગમન પૂર્વ જ્યુબિલી ગ્રાઉન્ડ સહિતના રોડ પરથી લારી ગલ્લાવાળાઓને હટાવી દેવાતા 3 દિવસ પૂર્વ રોડ રસ્તાની સફાઈ શરૂ થઈ જતી. પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી જ આવી રહ્યા છે, છતાં ન તો રોડ રસ્તાની સફાઈ થઈ રહી છે અને ન તો ટ્રાફિક હળવી કરવા માટે લારી ગલ્લા હટાવાયા. ઉલટાનું જ્યુબિલી સર્કલના રસ્તાઓ પર કચરા અને માટીના ઢગ જોવા મળે છે. તો આ એક સમયે મુખ્યમંત્રીના સ્વાગત માટે જ્યુબિલી સર્કલ પર બીજેપીની ધજાઓ ફરકતી તો હવે આનંદીબેન માટે એ ગુમ થઈ ગઈ છે. રાજકીય પંડિતો આ તફાવતને નેતૃત્વનો તફાવત ગણાવી રહ્યા છે. કહું છું, કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. માલધારી રાણા માટે વિરહના દિવસો ગયા. માલધારિયત બની આધુનિક. વર્ષો સુધી ઘર પરિવારથી દૂર રહેતા માલધારીઓને પોતાના વતન સાથે જોડવા સંસ્થાએ શરૂ કરી હેલ્પલાઇન. માલધારિયત એટલે સંઘર્ષનું બીજું નામ. પશુઓના ધણ લઈને ખુલ્લી ધરતી પર ફરતા માલધારીઓ પ્રાચીન યુગમાં સમાજથી વિખૂટા રહેતા પ્રાણી અને ઘાસચારા માટે હજારો કિલોમીટર સુધી સ્થળાંતર કરી જતા. ભૂતકાળમાં વાગડથી આગળના વિસ્તાર માટે વિલાયત શબ્દ વપરાતો. વિલાયતમાં પશુઓ સાથે રહેતા માલધારીને પોતાના વતન અને પરિવારની જુદાઈ કોરીને ખાતી. કદાચ આ વેદના અને એકાંતમાંથી જ કચ્છના સમૃદ્ધ લોક સાહિત્ય, સંગીત અને કલાની રચના થઈ હશે. છતાં પણ પોતાની પરંપરાગત જીવનશૈલી સાથે ગાય, ભેંસ, ઊંટ અને ઘેટા બકરાના માલધારીઓ પ્રકૃતિની ગોદમાં હરતા ફરતા આનંદિત જીવન જીવે છે. પ્રકૃતિની ગોદમાં પશુધન લઈને સમગ્ર ભારતમાં રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ સહિતના પ્રદેશમાં કચ્છી માલધારીઓ પશુઓના ધણ સાથે હરતા ફરતા રહે છે. આવા સ્થળાંતર કરતા માલધારીઓને પોતાના વતન, ઘર પરિવાર અને સરકારી તંત્ર સાથે જોડવા સ્વૈચ્છિક સંસ્થાએ હેલ્પલાઇન શરૂ કરી છે, જે પરંપરાગત જીવનમાં આધુનિકતાનું એક ડગ સમાન છે. રણ, દરિયાકાંઠો કે પછી જંગલમાં એકલા અટુલા માલધારીઓ માટે આ હેલ્પલાઇન સંપર્કનું માધ્યમ બની રહેશે. તો તેના વિશે વાત કરીએ માર્ગ સંસ્થાના દિનેશ રબારી સાથે. હું દિનેશ રબારી અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનો છું. મારકમાં છેલ્લા 4 મહિનાથી અહીંયા ભુજ, સુરેન્દ્રનગર અને પાટણની રિજનલ તરીકેની જવાબદારી, મેનેજર તરીકેની જવાબદારી સંભાળું છું. માલધારી હેલ્પલાઇન જે શરૂ કરી છે, આમ તો 7 જૂને શરૂ કરી અને પાટણમાં કરી અને અત્યારે જે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આને લાગુ છે. આમ તો ભારતભરમાં લાગુ છે પણ ફ્રી કોલ થાય છે. પણ કચ્છના માલધારીઓને અમે લોકો જોતા હતા ત્રણેય રીતે ફાયદો છે.
હું કચ્છમાં રહું છું અને કચ્છના જે અમારું 10 તાલુકાનું સંગઠન છે એના આધારે જોઈએ છે કે એક તો બહુ જ સ્થળાંતરનું પ્રમાણ ખૂબ મોટા પાયે છે. એ ખાસ કરીને મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઝારખંડ અને છત્તીસગઢમાં, મધ્યપ્રદેશમાં થોડા ઘણા. તો ત્યારે જે માલધારીઓ જાય છે ત્યારે વરસાદ ક્યારે આવશે અથવા તો વાવાઝોડું ક્યારે છે એની એક જાણકારી લેવી હોય તો તમને ખ્યાલ નથી. માલધારી હેલ્પલાઇન પાસે એવી વ્યવસ્થા હશે જે કચ્છના માલધારીઓને જાણકારી જો પ્રશ્ન પૂછશે તો ત્યાં મળશે આ ફ્રી કોલમાં. બીજું, કેટલા પશુએ કેટલું ગૌચર હોવું જોઈએ માલધારીઓ સાથે અમે ફરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે એમને પશુઓની ખબર છે પણ ગામમાં ગૌચર અમારું છે ખબર છે પણ કેટલું ખુલ્લું હોવું જોઈએ નથી ખબર. તો આ સરકારી જે આંટાઘૂંટી છે, એના નિયમો છે, એની માહિતી ત્યાં મળશે. દૂધના ભાવ શું છે એની એક માહિતી કચ્છના માલધારીઓ મળશે. ઊંટને અને ઘેટાઓને પશુની ગણતરીમાં લેવા જોઈએ એની માહિતી મળશે. વાળાઓના જે ઠરાવો છે ગુજરાત સરકારના એની માહિતી ત્યાં મળશે. અને કચ્છના માલધારીઓ છે એનું એક શિક્ષણનું પ્રમાણ બીજા જિલ્લાઓ કરતાં ઓછું છે. તો શૈક્ષણિક સુવિધાઓ, સરકારી યોજનાઓ એના સંદર્ભમાં ક્યાં ક્યાં છે તો બધી જ માહિતી માલધારી હેલ્પલાઇનમાં કચ્છની જે તકલીફો છે એના સંદર્ભમાં ત્યાં આપવામાં આવશે. 7 તારીખ પછી મને લાગે છે, એટલે 10મીથી 7મી થોડા કોલ થયા પણ 7 જૂને મેં લોન્ચ કર્યું, પણ 10મી જૂનથી રોજ 10 થી 25 કોલ જાય છે એવન એવરેજ. એ 15 કોલ અમે એવરેજ કહી શકીએ છીએ. શરૂઆતનો ફેઝ છે એટલે શરૂઆતનો ગાળો છે એટલે એવું લાગે છે કદાચ અત્યારે હાલ માલધારી હેલ્પલાઇન શું છે એ સમજવામાં વધારે લોકોને એટલે માલધારીઓને રસ છે. પણ એની સાથે સાથે લખપત, ભુજ અને વાગડના માલધારીઓ છે અને અંજાર, નથુરાના માલધારીઓ, એ લોકોના બહુ ચોક્કસ પ્રશ્નો છે. એક, ગૌચર અને વાળાઓને દબાણ દૂર કરવું હોય તો શું કરવું જોઈએ. બીજું, સ્થળાંતર કરીએ તો અમને જે તકલીફો પડે છે, અમારી મહિલાઓને તકલીફ પડે છે, અમારા બાળકોને તકલીફ, તો એની સુવિધાઓ કઈ છે. સરકારી યોજનાઓ માલધારીઓ માટે શું છે એવા પ્રશ્નો આવે છે. અને લોન પશુપાલન માટે મળશે કે નહીં મળે એ એક આ મહત્વના પ્રશ્નો એમની પાસે આવે છે. માલધારીઓ ખુશ છે અને કારણ કે એમને જાણકારી મળે છે, એમને ખબર છે કે ત્યાં આપવામાં આવશે માહિતી, પણ એના સિવાય આ ગૌચર છે એની માહિતી આપવામાં આવશે પણ ગૌચર છોડાવવો હોય તો શું થઈ શકે. તો ભુજમાં મારગની અને માલધારીઓની ઓફિસ છે એ ખ્યાલ હોવાથી એ લોકો થોડા વધુ સંકળાયેલા છે. ઓટીસી મસાલા, કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપના માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા. રેશમપટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધિત ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલા તેમજ દાબેલી મસાલા 10 ગ્રામથી 5 કિલોગ્રામ સુધીના પેકિંગમાં આપની નજીકની દુકાનમાં ઉપલબ્ધ. ISO 22000-2005 ફૂડ સેફ્ટી સર્ટિફાઈડ કંપની, એગમાર્ક રજિસ્ટ્રેડ કંપની. ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127, GIDC, માંડવી, દુર્ગાપુર રોડ. મોબાઈલ નંબર 9099070774, 9099070775. ઈમેલ otcspices.privatelimited@gmail.com. વેબસાઇટ www.otcspices.com. વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે. ભુજ પ્રમુખ સ્વામીનગરના રસ્તાઓ જાણે ઊંડી ખાઈ બન્યા. ગટરના કામથી રસ્તાઓ બન્યા ધૂળ. ક્યારે પૂર્ણ થશે આ કાર્ય? લોકો પરેશાન. ભુજની 3 રિલોકેશન સાઇટમાંથી એક રિલોકેશન સાઇટ મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આવેલી પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં પાણી અને ગટરની સમસ્યાએ માજા મૂકી હતી. ગટરના ઉભરાતા પાણીથી રસ્તાઓ પર કાયમ માટે ગંદા પાણીના ખાબોચિયા ભરાયા રહેતા વરસાદમાં તો આ વિસ્તાર સમગ્ર ગટરમય બની જતું. ઘણી બધી રજૂઆતો, આંદોલનો તથા લોક માંગણી બાદ અંતે પ્રમુખ સ્વામી નગરમાં ગટરનું કાર્ય શરૂ કરવામાં આવ્યું. અતિશય ઊંડા ખાડા ખાઈને યાદ અપાવે એવા ખોદાય છે. આ ખાડામાંથી નીકળતી ધૂળના ઢગલાથી ચારે બાજુ ધૂળ થઈ ગઈ છે. આ સમગ્ર રોડ બંધ હોવાથી લોકો ઓધર પાર્કની અંદરનો રસ્તાનો ઉપયોગ કરે છે, જેના કારણે ત્યાંના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ મળતી માહિતી મુજબ આ ખાડામાં લગાવાતા પાઇપને સરખા લોક કર્યા વગર ખાડા પૂરી દેવામાં આવે છે. તો આટલી મોટા પાયે થતી કામગીરીમાં યોગ્ય ચકાસણી નહીં રખાય તો ફરી એના એ જ ઘટના વારંવાર બનતી રહેશે. તો આ ગટરનું કાર્ય ભ્રષ્ટાચાર રહિત થાય અને વ્યવસ્થિત થાય તે માટે યોગ્ય જવાબદાર વ્યક્તિઓએ સજાગ રહેવાની જરૂર છે. વરસાદ જ્યારે માથે છે ત્યારે આ કાર્ય યુદ્ધના ધોરણે પૂરું થાય એમાં લોકોની સલામતી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી, ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર,
હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT ઉપલબ્ધ સેવાઓ. ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. ભુજના ગૌરવ પથ પર આવેલ બિહારીલાલ મહાદેવના મંદિરે 13મો પાટોત્સવ, યજ્ઞ પૂજન તથા સમૂહ પ્રસાદ જેવા કાર્યક્રમ સાથે ધામધૂમથી ઉજવાયો. ભુજની શોભા છે તેને ઐતિહાસિક સ્થળો, મંદિરો તથા તળાવોથી. હમીરસર તળાવ અને છત્રડીવાળા તળાવની કાંઠે શોભતું બિહારીલાલ મહાદેવનું મંદિર ખૂબ જ જૂનું અને પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરમાં પ્રસિદ્ધ બિહારીલાલ મહાદેવ ઉપરાંત અનેક દેવી દેવતાઓના નાના નાના મંદિરો છે. આ મંદિરના મહંત પૂજ્ય મૌની બાબા છેલ્લા ઘણા વર્ષથી આ મંદિરમાં નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. આ મંદિરનો 13મો પાટોત્સવ આજ રોજ ઉજવાયો હતો, જેમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પૂજન, યજ્ઞ અને સમૂહ પ્રસાદનું આયોજન મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભાવિક ભક્તો જોડાયા હતા. અહીં ચાલતી ગૌશાળા નિઃશુલ્ક ચલાવવામાં આવે છે તથા મફત છાસ વિતરણ પણ કરવામાં આવે છે. દાતાઓના સહયોગથી નૂતન ગૌશાળાનું કાર્ય પણ જોરશોરથી ચાલુ છે. આ મંદિરના પાટોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવથી લોકો જોડાયા હતા. આજે સપ્તમૂર્તિની પ્રતિષ્ઠાનો પાટોત્સવ છે. 12 વર્ષ પૂરા થયા અને 13મો પાટોત્સવ છે. આ મંદિરની અંદર અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. એના અંદર અત્યારે ગૌશાળાનું નિર્માણ પણ સુંદર મજાનું થઈ રહ્યું છે. ભગવાન શ્રી મહાદેવજી તો પહેલેથી પધારે છે. અર્વાચીન મંદિર છે, પુરાતન મંદિર છે, જે દુધેશ્વર મહાદેવ છે, પણ આપણે બિહારીલાલ મહાદેવ તરીકે ખૂબ પ્રચલિત છે. પૂજ્ય શ્રી મોની બાપુની અનેક પ્રકારની સેવાઓ છે, નિત્ય યજ્ઞ થાય છે. સપ્તમૂર્તિની અંદર શ્રી ગણેશજી મહારાજ, શ્રી હનુમાનજી ભગવાન, શ્રી રામાનંદાચાર્યજી મહારાજ, શીતલા માતાજી અને સાંઈનાથજી ભગવાન અને શ્રીનાથજી બાવા સહિત બધે મૂર્તિઓની પ્રતિષ્ઠા આપણે કરેલ છે. અને આજે પ્રતિષ્ઠા નિમિત્તે બધે મૂર્તિઓનું અભિષેકાત્મક કર્મ અને યજ્ઞ રાખેલો હતો. યજ્ઞ પછી અત્યારે બપોરે સર્વ ભાવિક ભક્તો સમૂહ પ્રસાદ ભોજન લેશે. આ અહીંયાની એક વિશેષતા છે. જાહેર આમંત્રણ. બિસ્મિલ્લાહ સંસ્થા, ભુજ, કચ્છ. રમજાન માસમાં સવારે શહેરી અને સાંજે ઇફતારીની દાવત સવાબે જારિયા હાસિલ કરો. મહુરમોના ઇશાઅલે શ્વાબ માટે દરરોજ શહેરી અને ઇફતારીનો ખર્ચ ₹6500 થાય છે. તો તમામ મુસ્લિમ ભાઈઓને ગુજારિશ છે કે તન મન ધનથી સંસ્થાને ડોનેશન આપવા માટે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરો. મોહમ્મદ રફીક હાજી ઓસ્માન સમા, પ્રમુખ, 9825147144. KN ચાકી, મુખ્ય આયોજક, 9727499281. સહારા ગેસ્ટ હાઉસ પાસે, ST સ્ટેશન સામે, ટેક્સી ગલી, ભુજ. યુનિયન બેંક એકાઉન્ટ નંબર 35060201008134. હસરફ હાજી ઉમરભાઈ સમા, ખજાનચી, 9879647947. સમા ઓટો કન્સલ્ટન્ટ, RTO એજન્ટ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ. ખાસ વિનંતી, રસીદની પાકી પહોંચ મેળવી લેવા વિનંતી. કચ્છનો પ્રખ્યાત સૂકો મેવો અને કલ્પવૃક્ષ ગણાતી કચ્છી ખારેકનું આગમન ભુજની બજારોમાં થઈ ગયું છે. આ વર્ષ કચ્છમાં 1.5 લાખ ટનનું ઉત્પાદન કચ્છી ખારેકનું થશે, તો બીજી તરફ આ વર્ષ ખેંચાતા ખારેકના પાકની ગુણવત્તા સારી રહેશે. જોઈએ ખારેક સ્પેશિયલ એપિસોડ. વિશ્વમાં સૌથી વધુ ખારેકનું ઉત્પાદન અરબસ્તાનમાં થાય છે. એક સમય હતો જ્યારે અરબસ્તાનમાંથી ખારેક ભારતમાં મંગાવવામાં આવતી, પરંતુ સમય બદલાયો અને સાથે ખેતીમાં આવેલી આધુનિકતાથી ખારેક હવે ભારતમાં પણ થઈ શકે છે. પરંતુ કચ્છી ખારેક આજે પૂરા ભારતમાં જાય છે અને વિદેશોમાં પણ કચ્છી ખારેક લોકોનું દિલ જીતી લીધું છે.
કચ્છી સૂકો મેવો હવે દેશના વિવિધ શહેરોમાં જાય છે. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ખારેકની ખેતીમાં વધારો થયો છે. આ વર્ષે 1.5 લાખ ટનથી વધારે ઉત્પાદન થશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. કચ્છમાં હાલ 10 લાખથી વધુ વૃક્ષો ખારેકના છે. એક સમય હતો કે ખેડૂતો આ ખારેકના વૃક્ષ ખેતરના સેઢા પર વાવતા હતા, પરંતુ હાલ આ વૃક્ષની ખેતી થાય છે. આ વાત કદાચ ત્યારે કોઈ ખેડૂતે વિચારી પણ નહીં હોય કે જે વૃક્ષ ખેતરના સેઢા પર વાવવામાં આવે છે તે વૃક્ષની ખેતી પણ થઈ શકે. આ પૂરા ભારતમાં કચ્છની ખારેક પ્રખ્યાત છે. મુન્દ્રા તાલુકામાં આ ખારેકના સૌથી વધુ વૃક્ષો આવેલા છે અને ખેડૂતો પોતાની રીતે જ પેકિંગ કરી અને દેશના વિવિધ શહેરોમાં મોકલે છે, જેથી વધુ ફાયદો મેળવી શકે. અત્યારે કચ્છી ખારેક બજારમાં આવી ચૂકી છે, એટલે લોકો ખારેકનું લુપ્ત ઉઠાવી રહ્યા છે. આગામી 1 માસ સુધી કચ્છી ખારેક બજારમાં ધૂમ મચાવશે તે નક્કી છે. ખારેકની વાત કરીએ તો જેમ આપણે જાણીએ છીએ કે ખારેક એ કચ્છનો મેવો છે અને કચ્છનું કલ્પવૃક્ષ છે. અત્યારે બજારમાં દેશી ખારેકની શરૂઆત થઈ ગઈ છે અને ખૂબ જ સારું ઉત્પાદન છે દેશી ખારેકનું, અને કદાચ 10 થી 15 દિવસ બાદ બરેહી ખારેકનું પણ ઉત્પાદન ચાલુ થઈ અને માર્કેટમાં આવશે. વાતાવરણની દ્રષ્ટિએ વાત કરીએ તો વાતાવરણ ખૂબ જ સારું છે. હમણાં હાલમાં જે ગરમીનું પ્રમાણ છે અને વરસાદ નથી, જેના કારણે ખારેકની ક્વોલિટી ખૂબ સારી થશે એવી અમારી આશા છે. બરેહી ખારેક એ વિદેશની છે. આપણે જનરલી જાણીએ છીએ કે ઇઝરાયેલની ખારેક એ પીળા કલરની ખારેક હોય છે અને ટિશ્યુ કલ્ચરથી ડેવલપ કરેલી છે, જે વિદેશમાંથી આયાત થઈ રોપા આપણે કચ્છમાં વાવેતર થાય છે. લોકલ ખારેકની વાત કરીએ તો કચ્છના જે સારા વૃક્ષો છે ખારેકના, એમાંથી સિલેક્ટેડ પ્લાન્ટ, એમાંથી રોપા તૈયાર કરેલા અથવા તો ઠડિયાથી વાવેલા અથવા તો જે સારા છોડ છે સારી જાતના, જે વરસાદ સામે ટકી શકે છે અને સારી ગુણવત્તા ધરાવે છે, એવા છોડમાંથી ટિશ્યુ કલ્ચર તૈયાર કરેલા હોય એ લોકલ ટિશ્યુ કલ્ચર અથવા લોકલ છોડ કહેવામાં આવે છે. અને જે લાલ અને પીળા બંને કલરમાં હોય છે અથવા મિક્સ કલરમાં પણ હોય છે. જનરલી દેશી ખારેક શરૂ થયા બાદ 15 થી 20 દિવસનો એનો ગાળો હોય છે. 15 થી 20 દિવસ બાદ બરેહી ખારેકની શરૂઆત થતી હોય છે. લોકલ ખારેકમાં એટલું બધું વેરિએશન અને વિવિધતા છે, જેના કારણે એના ભાવ કહીએ તો 5 રૂપિયાથી કરી અને 100 અથવા 125 રૂપિયા સુધી પણ આવતા હોય છે. એમાં પણ જે ટિશ્યુ કલ્ચર ખારેક છે એના ભાવ 80 ની આજુબાજુ આપણને મળી રહેતા હોય છે. એનું માર્કેટ સારું છે, ક્વોલિટી સારી હોય છે અને લોકો હવે સારા પેકિંગમાં એને માર્કેટમાં મૂકતા થયા છે. બરેહી ખારેકની વાત કરીએ તો જો વાતાવરણ સારું હોય તો બરેહી ખારેકની મીઠાશ અને ભાવ પણ ખૂબ સારા રહે છે અને જનરલી એના ભાવ 50 રૂપિયાની આજુબાજુ માર્કેટમાં મળતા હોય છે, જે બરેહી ખારેકના સારા ભાવ છે. મિનાસ બ્યુટી પાર્લર, ઓનલી ફોર લેડીઝ. આજના ગ્લેમરસ યુગમાં યુવતીને ગ્લેમર લુક આપવા માટેનું એકમાત્ર સ્થળ મિનાસ બ્યુટી પાર્લર. અમારે ત્યાં તમામ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, હેરકટ, બોડી ટ્રીટમેન્ટ અતિ આધુનિક સાધનો વડે કરી આપવામાં આવશે. ભુજમાં વધતા જતા ગ્લેમર અને ફેશનને વધુ નિખારવા માટે અમારું નવું સાહસ મિનાસ બ્યુટી પાર્લર. આઈબ્રો બ્લીચ, ફેશિયલ, ફેસ મસાજ, હેર કલર અમારે ત્યાં ટ્રેન્ડ બ્યુટિશિયન દ્વારા તમામ બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે. તેમજ મહિલાઓએ પોતાનું રૂપ નિખારવા એકવાર અવશ્ય મિનાસ બ્યુટી પાર્લરની મુલાકાત લેવી. સરનામું 6 વારે રિંગ રોડ, ગોવિંદજી માધવજીની બાજુમાં, પહેલા માળે, ભુજ, કચ્છ. સંપર્ક ઝુબેર આર લોઢિયા 9978732080, આરતી ઠક્કર 7777973286. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના સ્ટેશન રોડ ઉપરથી લલચાવી ફોસલાવી નાના બાળકનું અપહરણ કરી જંગલમાં લઈ જઈ નરાધમે કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. તારીખ 1ના બપોરના ભાગે ભુજના સ્ટેશન રોડ વિસ્તારમાંથી માનુકવાના રહેવાસી રાજુ સીતારામ પ્રજાપતિ નામના નરાધમે એક નાના બાળકને ફોસલાવી અને તેને ભુજ માંડવી રોડ વિસ્તારમાં ઉપાડી ગયો હતો અને ત્યાં આ નાના બાળક ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ છે, જેની ફરિયાદ નોંધાવતા મોડી રાત્રે આ આરોપીની અટક કરેલ છે.
આવા વાસના ભૂખ્યા પશુ જેવા માનવો માટે સમાજમાં કોઈ સ્થાન નથી. તેથી તેને કડકમાં કડક સજા આપવી અને તેને કરેલા અપરાધની ગંભીરતા સમજાવવી જરૂરી છે. આવા રોજબરોજ બનતા કિસ્સાથી લોક જાગૃતિ પણ જરૂરી છે. આ કમે હકીકત એવી છે કે ગઈ તારીખ 1/7/14 કલાક 12:00 થી 16:30 ના અરસામાં રાજુ સીતારામ પ્રજાપતિ નામનો ઈસમ એક નાના બાળકને સ્ટેશન રોડ પરથી મોટરસાયકલ પર લલચાવી ફોસલાવી બદકામ કરવાને ઈરાદે ભુજ માંડવી રોડ ઉપર જંગલ વિસ્તારમાં લઈ ગયેલ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ અને ત્યાં આરોપીને મોડી રાતના આરોપી મળી આવતા આરોપીને રાતના 2 વાગે અટક કરેલ છે. સહકારી બેંકોમાં જાણીતું નામ ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. બેંકે મેળવેલા છે ઉત્કૃષ્ટ એવોર્ડો: રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, બેસ્ટ બેંક એવોર્ડ, 0% NPA એવોર્ડ અને સમગ્ર ભારતભરની 2000 થી પણ વધુ સહકારી બેંકોમાંથી નંબર 1 બેસ્ટ પરફોર્મિંગ કોઓપરેટિવ બેંકનો એવોર્ડ, જે બેંકના ફાઉન્ડર ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મોરબિયાએ મેળવેલ છે. આ છે બેંકના ડાયરેક્ટરશ્રીઓ. ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડના પોતાના માનવંતા ગ્રાહકોની સેવામાં રજૂ કરે છે નવી આકર્ષક યોજનાઓ. ₹1 કરોડ સુધીની લોનની સગવડ, ફિક્સ ડિપોઝિટ ઉપર 333 દિવસમાં 11% જેટલું આકર્ષક વ્યાજ દર, બચત ખાતામાં 6% આકર્ષક વ્યાજ, સિનિયર સિટીઝનને FDમાં 0.75% સુધી વધુ વ્યાજ, કરંટ ખાતામાં ફ્લેક્સી ડિપોઝિટમાં 7% વ્યાજ. અમારી નવી સ્કીમનો લાભ લેવો. વરિષ્ઠ સન્માન સ્કીમ 500 થી 5000ની નાની બચત કરી મેળવો 4 લાખ સુધીની રકમ એક સાથે. બેંકની કોઈ પણ સેવા માટે આજે જ સંપર્ક કરો. જૂની અદાવતમાં નાગોરના યુવાનને લોખંડના પાઇપથી માર મરાયો. સારવાર માટે આ યુવાનને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ભુજ તાલુકાના નાગોર માર્ગ ઉપર જૂની અદાવતને કારણે લોખંડના પાઇપથી હુમલો થયો હતો. સારવાર માટે ખસેડાયેલા આ યુવકે આપેલ માહિતી પ્રમાણે અગાઉના ઝઘડાનું મન દુઃખ રાખીને ઈસા જુમા કુંભાર, આમદ જુમા કુંભાર અને અબ્દુલ ઈસા નામના માણસોએ લોખંડના પાઇપ વડે તેના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. સમગ્ર કેસની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હું ચાય પીતો હતો ને ત્યારે પછી પાછળથી વાર કરી ને પાઇપ માર્યો. પછી 4 રસ્તા ઉપર આવી અને ત્રણેય ભાઈ થઈને મને માર્યો પાઇપ લઈને. સુરજબેન ઈસા જમા, આમદ જમા ને અબ્દુલ ઈસા. એ કારણ પહેલાં જૂની બાબત હતી એના વાત. એ પહેલાં હતો ને, હું અત્યારે ભણી ગયો છું ને મારી બાયડીને ને એને ધમકી આપે રહે એની છોરીએ નહીં એ કે હું તમને તારા ધણીને મરાવી નાખીશ. મારા બાયડીને એમ કહે. સંગીત સાડી ખુશ ખબર, ખુશ ખબર, ખુશ ખબર. કચ્છની ફેશન પ્રિય ગૃહિણીઓ માટે ખુશ ખબર. સેલ ધમાકા ઓફર, બ્રાન્ડ ન્યૂ સાડી સેલ, લગ્નસરા ડિઝાઇનર સાડી, પ્રિન્ટેડ સાડી સેલ તદ્દન નીચે ભાવે ઉપલબ્ધ. એકદમ નવો જ સ્ટોક હાજરમાં. તો પધારો આપના મનપસંદ શોરૂમમાં સંગીત સાડીમાં. સેલ માત્ર 1 જુલાઈથી 10 જુલાઈ સુધી જ મર્યાદિત સમય માટે. તો જલ્દી કરો, રાહ શેની જુઓ છો? સરનામું: સંગીત સાડી, પાંજરાપોર શેરી, વાણિયાવાડ, ભુજ. ફોન નંબર 02832 22 44 252 580. વેબસાઇટ www.sangeetsari.com. ઈમેલ sangeetsari@gmail.com. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે પ્રોફેશનલ રીતે થઈ સુનંદા પુષ્કરની હત્યા. ભારત ચીન સીમાની પાસે રહેનારને સરકાર આપશે મિલિટરી ટ્રેનિંગ. અરુણ જેટલીએ પોતાની નોર્થ બ્લોક ઓફિસમાં હલવો બનાવ્યો. તેમની સાથે જ બજેટ દસ્તાવેજ છપાવવાનું શરૂ થયું. જનગણના 2011ના આંકડા અનુસાર ભારતમાં 15 થી 24 વર્ષના યુવાનોમાંથી 20% બેરોજગાર.
યુપીમાં સામાન્ય બાબતે એક દલિત બાળકને ઝાડથી બાંધીને માર મરાયો. ફીફા વર્લ્ડ કપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમ ક્વાર્ટર ફાઇનલમાં. હરિદ્વારથી ગંગાસાગર સુધી ગંગા અને તેની સહાયક નદીઓ પર રિયલ ટાઈમ વોટર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન લગાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના 19 વર્ષીય નિક કિર્જિયોસે દુનિયાના નંબર 1 ખેલાડી અને ગ્રેન્ડ સ્લેમ ચેમ્પિયન રાફેલ નડાલને હરાવ્યો. મહિલાઓ વિરુદ્ધના અપરાધમાં યુપી બીજા ક્રમે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનું તારણ. શાહરૂખ ખાનને ફ્રાન્સના શીર્ષ નાગરિક સન્માન નાઇટ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કરાયા. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર દેખરેખ વધી. સુનંદા પુષ્કર કેસ સંદર્ભે એમ્સના ફોરેન્સિક વિભાગના પ્રમુખનો દાવો. તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદે ખોટી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બતાવવાનું દબાણ કર્યું હતું. અમેરિકા તરફથી બીજેપીની જાસૂસીના સનસનીખેજ ખુલાસાથી મોદી સરકારે સખત વલણ દાખવ્યું. અમેરિકા તરફથી બીજેપીની જાસૂસીના મામલામાં કેન્દ્ર સરકારે અમેરિકી રાજદૂતને કરી માંગણી. ઝારખંડના કોડરમામાં રાંચીથી પટના જતી જનશતાબ્દી એક્સપ્રેસમાં લગભગ 300 યાત્રીઓની લૂંટ. ઓછા વરસાદના પગલે મુંબઈમાં લોકોને 20% પાણી ઓછું અપાશે. ફીફા વિશ્વકપના અંતિમ 16મા મુકાબલામાં અર્જેન્ટિના વિરુદ્ધ હાર્યા બાદ સ્વિટ્ઝરલેન્ડના કોચ ઓટમાર હિટ્ઝફિલ્ડે સંન્યાસની જાહેરાત કરી. મોંઘવારીનો સામનો કરવા દિલ્હી સરકારે હવે સસ્તા ભાવે બટેકા અને ડુંગળી વેચવાની જાહેરાત કરી. નેસવાડિયા કેસ મુદ્દે પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે પૈસા કે પબ્લિસિટી માટે નથી કરી એફઆઈઆર, લડાઈ આત્મસન્માનની. સૂત્રો અનુસાર જેસલમેરની સીમા પર દેખાયો આતંકી હાફિઝ સઈદ, બીએસએફ એલર્ટ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનું એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.